આનંદનો દિવસ છે. ઘણા સમયે પાછા સત્સંગમાં જોડાયા છીએ. અધિક માસ આખો આનંદથી બધાએ મનાયો. એના પછી ગંગા દશેરા, સ્નાન યાત્રા, બધા ઉત્સવો આપણે બધા જે છે એનો આનંદ લીધો અને પ્રભુની સેવાનો જે છે એનો કહેવાય કે વિશેષમાં વિશેષ રીતે ભગવત સેવા અને સ્મરણ કર્યું હશે. હવે આજે આપણે પુનઃ જોડાયા છીએ, પણ તકલીફ એ છે કે આજનો જ દિવસ છે. પાછું 3-4 દિવસ થોડું કાર્યાર્થ જોડાવાય એમ નથી કાલથી પાછું. એનું કારણ પાછું જણાવીશ. પણ હમણાં આજનો દિવસ જ અનુકૂળતા છે. પછી આપણે શ્રી સુબોધનીજી પ્રારંભ કરી દઈશું. પણ આજે વચ્ચેનો એક દિવસ જ છે એટલે સુબોધનીજી તો નથી લેતા. તો આજનો સત્સંગનો ક્રમ મેં પણ કંઈ એવો વિચાર્યો નથી. પણ પહેલો તો એ છે કે કદાચ કોઈને કંઈ ભગવત રિલેટેડ સેવા કે સ્મરણ આદિ કંઈ બી ગ્રંથ રિલેટેડ પ્રશ્ન હોય તો આજે આપણે પ્રશ્નોત્તરી રાખી શકીએ. અથવા તો જો દેવ અવેલેબલ હોય તો ટોપીનો શૃંગારનો જે ક્રમ છે, પણ મેં દેવને કીધું નહોતું. એક જ મિનિટ, દેવ છે કે નથી તો નહીં થઈ શકે, કારણ કે એમાં દેવની જરૂર જોઈશે ટોપીના ક્રમમાં. મેં અત્યારે ટોપી બહાર નથી બધી કાઢી. તો ક્યાં તો કોઈના પ્રશ્નોત્તરી હોય તો એ લઈએ, ક્યાં તો પછી શ્રી યમુનાજીનો વિજ્ઞપ્તિ અષ્ટક, ક્યાં તો શ્રી યમુનાજીનું ધોળ હરિરાયજી કૃત જે લેવાનું બાકી રહી ગયું છે તો એ. તો જેને ક્યાં તો અથવા તો બીજા કોઈને કંઈ ગ્રંથ રિલેટેડ કે કંઈ પ્રશ્નો હોય તો આજે આપણે એ લઈએ. તો આજે 100 દિવસ સાસુના 1 દિવસ વહુનો, તો આજે તમારો દિવસ છે. તો તમે હેન્ડ રેસ કરીને કંઈ પૂછવું હોય તો પૂછી લો. હા, બોલો તૃપ્તિબેન. હા, યમનાષ્ટપદીના આપણે બાકી છે ને જે શ્લોકી લઈ શકાય? ના, યમનાષ્ટપદી તો બધા થઈ ગયા શ્લોક. સ્નાન અચ્છા યાત્રાના આગલા દિવસ સુધીમાં બધા શ્લોક થઈ ગયા. એનું યુટ્યુબ ઉપર રેકોર્ડિંગ પણ આવી ગયું છે. અચ્છા, હા, મારું મિસ થયું છે, જોઈ લઉં. હા, બોલો મીનાબેન. મ્યુટ છે, મ્યુટ છે. લઈએ તો પ્રભુ શું? હરિરાયજી કૃત અષ્ટપદી કૃષ્ણ. હા, યમુના વિજ્ઞપ્તિ અષ્ટકમ. હા, હા, એ એમના વાંધો નહીં. જો બીજા કોઈના કંઈ પ્રશ્ન નહીં આવે તો એ જ લઈશું પછી. હા, ભલે. એક દિવસમાં થઈ જશે. હા, એ થઈ જશે. બોલો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ આપણે ઠાકોરજીને જે રાજભોગમાં તુલસી દલ ધરીએ તો એક જ ધરવાના કે 4 ધરવાના? ના, દલ તો એક જ આવે, પણ વિશેષ બિરાજતા હોય તો તમે તમારા ઈચ્છાને બીજા ધરી શકો. મિનિમમ એક દલ આવે. એને મેક્સિમમ એવી કોઈ લિમિટ નથી. તમે 2 દલ બી ધરી શકો, 3 પણ, 4 પણ, એવો કોઈ નિયમ નથી. પણ એક દલ ધરવાનો મિનિમમ એક દલ હોય એવું એ રીતે. હું હમણાં ગુજરાત ગઈ હતી ને તો ત્યાં મને વૈષ્ણવે કીધું કે 4 યુથના ભાવથી ના, ના, 4 એ દલ બધી હોય. ખોટી વાતો નહીં. છે. ખોટી હા વાત. હા આપણે ત્યાં યુથના ભાવથી દલ આવતા જ નથી. સૌંદર્યમની જરૂર કતમ પ્રકટિતમ એમાં જે છે તૃતીયાત્મકમ, એમાં જે 3 પ્રકારના સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના બતાયા, પુમ ભાવ, સ્ત્રી ભાવ અને સાક્ષી સ્વરૂપ, એટલે એ જ ભાવથી દલ આવે છે. અને દલનો ભાવ છે, દલ જે છે શૃંગારમાં સંયોગ દલ, વિપ્રયોગ દલ અને મધ્ય દલ, એ જ ભાવથી આપણે ત્યાં દલ આવે છે. એમાં કોઈ યુથની ભાવના નથી. એટલે આ બધી જે છે બધી ખોટી ભાવનાઓ કરવામાં આવે છે. એટલે આમાં પ્રોબ્લેમ એ છે કે આપણે મૂળ ગ્રંથોનો અભ્યાસ કરતા નથી. આવી કોઈ પણ ભાવના શ્રી હરિરાયજીએ કે શ્રી દ્વારકેશજી મહારાજે ક્યાંય બતાવી નથી. દ્વારકેશજી મહારાજ ને હરિરાયજી દલનો ભાવ આ જ બતાવી રહ્યા છે કે જે તૃતીયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ એ જ ભાવથી, અને દલનો અર્થ જ થાય શૃંગાર દલ અને વિપ્રયોગ દલ, એમાં સંયોગ, વિપ્રયોગ અને મધ્ય, એ રીતે એ દલની ભાવના છે. એટલે એમાં કોઈ એવું નથી કે 4 હોવા જ જોઈએ. ઓકે, બરાબર. બીજા વર્ષાબેન ગડોયા.
જય શ્રી કૃષ્ણ. વિશે રચના. આપણે પરિવૃદ્ધાશ્રમ અષ્ટકમ છે તો એના વિશે થોડું કહેશો? પરિવૃઢાષ્ટકમ જે છે, રતિ સદા રતિસ્તુ સદા શ્રી પરિવૃઢે એમ કરીને મહાપ્રભુજીએ દરેક શ્લોકના અંતમાં એ રીતે લખેલું છે. એમાં એવું કંઈ વિશેષ એ રીતે નથી, પણ એ પરિવૃઢ અષ્ટક જે છે શ્રી મહાપ્રભુજી વિરચિત છે અને એની અંદર શ્રી ઠાકોરજીની જ લીલાઓનું 8 શ્લોકમાં વર્ણન કરેલું છે. અને એ એક રીતે આમ તો જેમ એમ તો તમને એક વાત કહું, શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાષ્ટકમ પણ લખ્યું છે. આજે તો ઘણા કૃષ્ણાષ્ટકમ કહો ને એટલે શંકરાચાર્યજીનું જ કૃષ્ણાષ્ટકમ બધાને ખબર હોય, ભજે એક નંદ નંદનમ કરીને જે છે, પણ એવું નથી. શ્રી મહાપ્રભુજીએ પણ એક કૃષ્ણાષ્ટક લખેલું છે, બરાબર. એટલે એ જ રીતે એની જ ત્યાં શૃંખલામાં પરિવૃઢાષ્ટકમ પણ શ્રી મહાપ્રભુજીએ આપે લખ્યું છે, રતિસ્તુ સદા શ્રી પરિવૃઢે કરીને. તો એમાં શ્રી ઠાકોરજીની કિશોર વયની લીલાનું જે છે વ્રજની અંદરની, એનું બહુ સુંદરતાથી વર્ણન કર્યું છે. ઠાકોરજીના સ્વરૂપનું જ વર્ણન છે. પણ શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃત જે છે એની અંદર આપે એવી આજ્ઞા કરી છે કે ભાઈ આ જે પરિવૃઢ અષ્ટક, અને પ્રાચીન સમયમાં પણ એ ક્રમ જોવામાં આવ્યો છે. અને તમે જુઓ, મહાપ્રભુજીએ પોતાના ગ્રંથો બીજા બધાને શીખવાડ્યા છે, પણ પરિવૃઢાષ્ટકમ કોઈ પણ વૈષ્ણવને આપે પધરાયો નથી, કોઈને શીખવાડ્યો નથી. એટલે ત્યાંથી પણ જોવામાં આવે છે કે વૈષ્ણવોને પાઠ કરવાનું ત્યાં આજ્ઞાનો ક્રમ નથી. છતાં પણ જો જેને સંસ્કૃતનો ને એનો સારો અભ્યાસ હોય ને કરવા ઈચ્છતા હોય તો પોતાના ગુરુ ઘરે આજ્ઞા લઈ લેવી જોઈએ. એમાં નથી આજ્ઞા આપતા એવું પણ નથી, આજ્ઞા હોય પણ છે. તો દરેકના એના ઉપર છે. પણ આપણી જોડે બધા ઘણા ગ્રંથો બિરાજે છે, યમનાષ્ટક, મધુરાષ્ટકમ. પહેલાના સમયમાં તો એમ તો ગિરધરલાલજીના વચનામૃતમાં મધુરાષ્ટકમ કરવાની પણ આજ્ઞા નથી કે વૈષ્ણવોએ મધુરાષ્ટકમ કરવું નહીં. અને એ વાત આજે સાચી ફલિતાર્થ એટલે પણ થાય છે કે ઘણા અર્થના અનર્થો થઈ ચૂક્યા છે મધુરાષ્ટકમની અંદર પણ. એટલે જ્યાં શ્રી ગુસાઈજીએ પણ જે છે પોતાના ગ્રંથમાં આજ્ઞા કરી જ છે કે ભલે વૈષ્ણવ હોય પણ અરસિક હોય. અરસિક એટલે કે જે ઠાકોરજીમાં પણ કામ બુદ્ધિ કરે છે, વિષય બુદ્ધિ કરે છે, એને અમુક ગ્રંથોથી દૂર રહેવું જોઈએ. કારણ કે એનું મન જ એવું છે કે જે પોતે તો પેલા વિષયના વાસનામાં ડૂબેલો જ છે, પણ ઠાકોરજીને લીલા પરિકરને પણ એમાં ડૂબાડે છે. અને પછી ખોટી કુબુદ્ધિઓ કરી, ખોટા અર્થો કરીને ગ્રંથોને દૂષિત કરી દેવાની જે અમુક પ્રવૃત્તિઓ ઘણી બધી જગ્યાએ ચાલતી હોય છે. અને એના જ કારણે પુષ્ટિ માર્ગમાં જે છે દૂષણો બધા ઘૂસી ગયા છે. જે પણ હોય XYZ. બાકી મહાપ્રભુજી, ગુસાઈજી, 7 બાલકો શ્રી ગોકુલનાથજી આદિ, હરિરાયજી, દ્વારકેશજી કોઈ પણ પ્રકારના વિષયના, કામના કે કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિને પુષ્ટિ માર્ગમાં ક્યાંય પણ કોઈ પણ જાતનું આપણને એવો કોઈ પ્રસંગ પ્રાપ્ત થતો નથી કે જે ઠાકોરજીને અંદર પણ જે છે એવી દુર્બુદ્ધિ કોઈ કરી હોય કોઈએ. એટલા માટે અમુક ગ્રંથોથી દૂર રાખવાનું આજ્ઞા કરવામાં આવે છે કે જ્યાં સુધી શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનું દિનમજન, જ્યાં સુધી બુદ્ધિમાં વિશુદ્ધતા ન આવે, જ્યાં સુધી ખરેખર સાચા ભાવ અર્થ ખબર ન પડે લીલાના, ત્યાં સુધી અમુક ગ્રંથોથી દૂર રહેવું જોઈએ. એટલા માટે અમુક ગ્રંથોની આજ્ઞાઓ આપવામાં આવતી નથી કે ના પાડેલી છે. તો એમાં આપણી પણ ભલાઈ છે ને માર્ગની એ ભલાઈ છે. બાકી પરિવૃઢાષ્ટકમમાં એવી કોઈ લીલાનું કઈ એવું વર્ણન બી નથી. એ બી હું તમને ઘણા એવું પાછો વિચાર આવે કે ઓહો એમાં તો બહુ જબરજસ્ત કંઈક પાછું હશે, એવું કાંઈ શૃંગાર રસનું કાંઈ એવું વર્ણન નથી. નોર્મલ જ પ્રભુના લીલાઓનું જે શ્રીમદ ભાગવતજી અંતર્ગત છે એ લીલાઓનું વર્ણન છે ને, પ્રભુના સ્વરૂપ સૌંદર્યતાનું વર્ણન છે. પણ તેમ છતાં એનું પણ કારણ મને નથી ખબર કે કેમ એવી આજ્ઞા કરી છે પરિવૃઢાષ્ટકમમાં. પણ એનું કારણ મને એક જ પછી બહુ ચિંતન કરતા સમજમાં આવ્યું કે આપણે એ જ બધા ગ્રંથોનો આપણને ત્યાં આજ્ઞાનો ક્રમ છે કે જે મહાપ્રભુજીએ વૈષ્ણવોને કોઈક વૈષ્ણવના નિમિત્તથી ગ્રંથ પ્રગટ કર્યા હોય કે એમને આજ્ઞા આપી હોય મહાપ્રભુજી ગુસાઈજીએ. જેમ કે આપણે ત્યાં 4 આર્યા બિરાજે છે, મંગલા આર્યા, રાજભોગ આર્યા, વ્રજરાજ વિરાજિત ઘોષ વરે. આપણે રાજભોગ આર્યા તો હમણાં સ્નાન યાત્રાના દિવસે જ શ્રી ગુસાઈજીએ પ્રગટ કરી છે. પછી સંધ્યા આરતા રતિસ્તુ સદા શ્રી વલ્લભ તનયે,
અને એના પછી શયનની આરતા, એટલે આરતી સમયે જે ગવાય છે, ઘોષાધિપતિ કમલાધિપતિ વંદે તમહમ મથુરાધિપતિ કરીને એ શયન આર્યા છે. તો એમાં પણ વૈષ્ણવોને પાઠની તો મંગલા આર્યાની જ આજ્ઞા મોટે ભાગે પ્રાચીન વચનામૃતોમાં જોવામાં આવે છે શ્રી ગિરધરલાલજીના. કેમ? કારણ કે મંગલા આર્યા જે છે એ શ્રી મહાપ્રભુજીએ પરમાનંદ દાસજીને શીખવાડી. શ્રી ગુસાઈજીએ પરમાનંદ દાસજીને જે મંગલા આર્યાનો ક્રમ શીખવાડ્યો અને કીધું કે ભાઈ આપો નિત્ય પાઠ કર્યો. તો એટલા માટે પરમાનંદ દાસજીની આડીથી આપણને પણ એના પાઠનો અધિકાર પ્રાપ્ત થયો. એટલે 4 આર્યાઓમાં મંગલા આર્યાની આપણને મંગલમ મંગલમ વ્રજભૂવિ મંગલમ એનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે. બાકીની 3 આર્યા શ્રી ગુસાઈજીએ કોઈ પણ ભગવદી આદિને કોઈને પાઠની આજ્ઞા કરી નથી. તો આપણે પણ ઉપરવટ જઈને મારો પણ એવો ક્રમ છે કે પછી ન જવું જોઈએ. કોઈ વાર ચિંતન કરી લઈએ અલગ વસ્તુ છે કે શું છે એમાં જાણી લઈએ કે એ સમજીએ. બાકી પાઠના ક્રમમાં પછી એ ન લેવું જોઈએ, ક્યાં તો પછી આજ્ઞા લઈ લેવી જોઈએ પોતાના ગુરુદેવની. તો એટલા માટે છે, બાકી બીજું કંઈ નથી. પરિવૃઢાષ્ટકમની અંદર મારી રતિ મારો પ્રેમ વ્રજના પરિવૃઢ એટલે વ્રજના કિશોર એવા પરિવૃઢ એટલે શ્રીનાથજી. પરિવૃઢ એટલે શ્રીનાથજીનું સ્વરૂપ છે. એટલે શ્રીનાથજીમાં મારી મતિ મારો પ્રેમ સદા સ્થિર રહો, અવિચલ રહો, એવી ત્યાં વિનંતી શ્રી મહાપ્રભુજી એ પરિવૃઢાષ્ટકમમાં કરી રહ્યા છે. એ રીતે છે. એ જ રીતે કૃષ્ણાષ્ટકમ જે મેં કીધું એમાં દૈન્યતાની વિનંતી કે મને દૈન્યતા આપો, એ રીતે શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર કૃષ્ણાષ્ટકમ, એને પણ મેં રેકોર્ડ કરેલું છે, મળશે તો હું મોકલીશ. બહુ પહેલાનું રેકોર્ડ કરેલું છે. બહુ સુંદર અષ્ટક છે કૃષ્ણાષ્ટકમ. કૃષ્ણ અષ્ટકમ એટલે ભગવાન કૃષ્ણનું અષ્ટક શ્રી મહાપ્રભુજીએ. તો એ કૃષ્ણાષ્ટકમ પણ જે છે એ બહુ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીએ એ અષ્ટક પણ રચ્યું છે, પણ એની પણ બહુ ઓછાને ખબર છે. એટલે નંદકુમારાષ્ટકમ, ગોપી વલ્લભાષ્ટકમ, એવી રીતે ઘણા બધા અષ્ટકો જે છે મહાપ્રભુજી દ્વારા રચિત છે. સુંદર છે. આવો કઈ પ્રશ્ન કરો તો આનંદ આવે. બીજા કોઈને કઈ? હેન્ડ રેસ નથી. હા બોલો દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, મારે એ જાણવું હતું કે સ્તોત્ર અને સ્તુતિમાં શું ફરક છે? સ્તુતિ એટલે એવો કોઈ એટલો એ ફરક નથી. સ્તોત્ર અને સ્તુતિ એક જ કહેવાય. અષ્ટક અને સ્તુતિ તમે પૂછો તો હું ફરક કહી શકું. અષ્ટક એટલે 8 કે 9 શ્લોક હોય ને, જેના એનાથી વધારે જ્યારે શ્લોક થઈ જાય ત્યારે એને સ્તુતિ કહેવામાં આવે છે. સ્તોત્રની અંદર અષ્ટક પણ આવી ગયા અને સ્તુતિ પણ આવી ગઈ. કોઈ પણ સ્તોત્ર, જેમ કે સર્વોત્તમ સ્તોત્ર, યમુનાષ્ટકમ સ્તોત્ર, જે સંસ્કૃતમાં જેટલા પણ લખાયા હોય, જેની અંદર ભગવદ સ્વરૂપનું, લીલાનું આદિનું કોઈના સ્તુતિ પરત્વે લખાયા હોય, તો એને સ્તોત્ર જ કહેવાય. બરાબર ને? અને એ જે છે એ સ્તોત્ર એટલે મૂળ, તમે સમજી લો કે મૂળ હેડિંગ છે, એની અંદર જે પેટા પ્રકાર છે એની અંદર જે છે અષ્ટકનો પ્રકાર આવે, સ્તુતિનો પ્રકાર આવે, અથવા તો બીજા ગુણોના વર્ણનનું વર્ણન એ રીતે આવે. બાકી બધાને સ્તોત્ર જ કહેવાય, જે સંસ્કૃતમાં જેટલું પણ આપણે સ્તુતિ પરત્વે કરતા હોઈએ. તો આપણે ભાગવતજીમાં જે ભીષ્મ સ્તુતિ છે કે જે કઈ બધી એ બધી સ્તુતિઓ કહેવાય છે, અને આપણે આ સર્વોત્તમ સ્તોત્ર છે, નામરત્નમ સ્તોત્ર છે, કારણ કે એટલે એ પુરાણ અંતર્ગત છે ને. ભીષ્મ સ્તુતિ ને બધું જે છે ને પુરાણની અંદર છે, શ્રીમદ ભાગવતજીના પુરાણની અંદર છે. આ તો અલગથી સ્વતંત્ર રીતે લખવામાં આવ્યું છે, પણ તો પણ ભીષ્મ સ્તુતિ એ સ્તોત્ર નથી એવું નથી ને. એને એવું ક્યાં મનાતો નથી કરીને કે એ તો બોલચાલની ભાષામાં જે રીતે બોલવામાં આવે એ જ રીતે એનું નામ આપવામાં આવે છે. બાકી યમુનાષ્ટકમ સ્તોત્ર એવું આખું આપણને બોલવાની જરૂર નથી રહેતી, પણ યમુનાષ્ટકમ પણ સ્તોત્ર જ છે. એટલે એવું નથી કે ભીષ્મ સ્તુતિ જે છે એ સ્તોત્ર નથી, એ પણ સ્તોત્ર છે. એવું કોઈ મના નહીં કરે કે આ સ્તોત્ર નથી. જેમાં સ્તુતિ કોઈનું જે કહેવાય કે પ્રભુની ભગવદ સ્તુતિ કરવામાં આવી હોય એ બધા સ્તોત્ર જ છે. પછી એમાં શ્લોકના આધારે ચતુશ્લોકી, ષટશ્લોકી, દ્વાદશપદી, અષ્ટપદી, એ રીતે બધું જે છે એ ચાલે. હા બોલો મિત્તલબેન.
જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, આપણે વેણુજી, બંસરી અને મુરલી આ ત્રણેયનો શું અલગ અલગ ભાવ છે? હા, આમ તો અલગ છે. એનો પ્રકાર જે છે ને, એક તો જે વાસના હોય, પછી કાષ્ટના હોય, પછી જડાઉ હોય, તો એ પ્રકારે એનો ક્રમ ચાલે છે. એનો એક લેખ છે, હું એવું હશે ને તો આપણા ગ્રુપમાં મોકલી દઈશ. આપણે ત્યાં જે પ્રભુને ધરવામાં આવે છે એ વેણુજી છે, કારણ કે આપણે જડાઉ ધરીએ છે. એટલે જડાઉ જે પણ પ્રકારના બંસી હોય એને આપણે ત્યાં વેણુજી. ભાઈ હર્ષદભાઈ જે પણ છે માઇક મ્યુટ કરી દો. તો એ ભાઈ હર્ષદભાઈ બીજી લિંકમાં માઇક મ્યુટ કરી દો. તો એમાં આપણે જે ઠાકોરજીને ધરીએ છે એ તો વેણુજી જ છે, કારણ કે આપણે જે ધરીએ છીએ જડાઉ છે, સોનાના ચાંદીના કે જે પણ ધરતા હોઈએ તો જડાઉ ધરીએ છીએ એટલે એ વેણુજી છે. અને ઠાકોરજીના જે સ્વરૂપમાં વર્ણન આવે છે એ કોઈ જડાઉ વેણું નથી. એ તો પ્રભુ તો જે વ્રજની અંદર તો વાસના કે કાષ્ટના જ વેણુજી જે ધારણ કરે છે, તો એટલા માટે ત્યાં પછી મુરલી શબ્દ આદિ કે બંસી શબ્દ વાપરવામાં ત્યાં આવે છે. તો એ રીતનો ત્યાં ક્રમ છે. અને આપણે ત્યાં પણ ઘણાને ખબર નહીં હોય, શ્રીનાથજીનો વૈભવ તો એટલો છે. પ્રભુને વેણુજી પણ 360 દિવસ, જો આપણે 365 ન બોલાય હો, જો ઘણાને ખબર 365 અંગ્રેજી કેલેન્ડરના દિવસ છે વર્ષના. આપણા જે ગુજરાતી કે ભારતીય સંસ્કૃતિમાં વર્ષના દિવસ કેટલા? 12 મહિનાના 360. એટલે પાછું હું 360 બોલું એટલે પાછા ઘણાનું થાય કે આમને વર્ષના દિવસ બી નહીં ખબર કે આ 365 થાય. પણ 365 જે આપણે બોલીએ છીએ ને એ ઇંગ્લિશ કલ્ચર છે. આપણી જે સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ કે ભારતીય સંસ્કૃતિ છે એમાં વર્ષના દિવસ 360 છે. તો શ્રીનાથજીને તો 360 દિવસના વેણુજી અલગ અલગ આવે. પ્રભુ એક દિવસ એક વેણુજી ધરે ને પછી પાછા બીજા દિવસે બદલાઈ જાય. એટલે શ્રીનાથ આખી એક, મને તે પ્રાચીન વૈષ્ણવે કીધું કે આખી એક પેટીજી છે જેની અંદર આખા વર્ષના કેવલ વેણુજી છે શ્રીનાથજીના, મોટા પેટીજીમાં. વિચાર કરો શ્રીનાથજીનો વૈભવ. ઉષ્ણકાળમાં ચાંદીના, શીતકાળમાં સોનાના, પછી અમુક હીરાના, જડાઉ. એટલે એ રીતે આપણે ત્યાં એવો ક્રમ નથી. આપણે ત્યાં તો એક જ વેણુજી હોય ને એમાં કંઈ ખોટું બી નથી. પણ શ્રીનાથજીને ત્યાં તો વેણુજીનો જે છે ક્રમ, અને શ્રીનાથજીમાં તો અચલ સ્વરૂપ છે. શ્રીજી તો આખા ઠાડા છે ને, તો જે દિવસે જે વેણુજી ધરી હોય એ વેણુજી સૈયાજીમાં પોઢે. એટલે વેણુજી પોઢ્યા એનો અર્થ એ કે શ્રીજી પોઢ્યા. શ્રીનાથજીને તો પછી ત્યાં તો પોતે તો ઠાડા જ રહે, એટલે એક ચાદર ઉડાડવામાં આવે અને એ જ રીતે આ પોઢે, કારણ કે અચલ સ્વરૂપ છે. એમને તો કંઈક થોડા ઉચકીને પછી સૈયાજીમાં પોઢાવાય, પધરાવાય કે પાછા સવારે જગાડ્યા. એટલે શ્રીનાથજીના વેણુજીને ત્યાં પછી જે છે એ ક્રમ કરવામાં આવે, સૈયાજીમાં પોરાડવાનો આદિનો ક્રમ જે છે. ઇવન પલ્લામાં પણ સૌથી પહેલા ઘણાને હિંડોળામાં જ્યારે હિંડોળાનું અધિવાસન થાય ને, તો કદાચ કોઈને ખબર નહીં હોય, શ્રીનાથજીમાં સૌથી પહેલા શ્રીનાથજીના વેણુજી ઝૂલે, એના પછી મદન મોહનજી પધારે. આવો ક્રમ છે. એટલે શ્રીનાથજીના જ્યારે વેણુજી ઝૂલે ત્યારે ત્યાં અધિવાસનનું જે પેલું પદ છે ને કૃષ્ણદાસજીનું, કે હિંડોર ના હો રોપ્યો નંદ આવાસ, એ કરીને જે છે એ ગવાય ત્યારે ભીતરમાં શ્રીનાથજીના વેણુજી ઝૂલતા હોય. પછી વેણુજી પધારી જાય અને પછી મદન મોહનજી પધારે અને એના પછી દર્શન ખોલે. તો આવા બધા પણ ક્રમ છે. એટલે જ્યારે ચિત્રજી સ્વરૂપે સેવા બિરાજતી હોય અને અમુક ક્રમ એવા હોય કે જ્યાં આપણે પહોંચી ન શકતા હોઈએ ચિત્રજીમાં, સ્નાનના કે એવા કોઈ પણ ક્રમ હોય તો ત્યાં પ્રતિનિધિ જે છે એ વેણુજી કરે આપણે ત્યાં. તો એ એક સમજવાની રીત છે. ચલો વર્ષાબેન. ભાઈ આપણે રાજભોગ આર્યા છે, વ્રજરાજ વિરાજ તે ઘોષવરે, તો આપણે બોલાય કે ના બોલાય? ના, આજ્ઞા વગર તો નથી બોલાતું. આપણે એવું મિતિ મેમ હતી ને શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃત પ્રમાણે, પછી આપના ગુરુદેવને પૂછી લેવું, એ આજ્ઞા આપતા હોય. આજ્ઞાનું ને એવું તો કઈ ખબર નથી મને, પણ અમે જયારે કોલ્હાપુર ઠાકોરજી પધરાવીને હું ગઈ હતી ને ત્યારે હૈદરાબાદ થી કિશોરચંદ્ર બાવા પધાર્યા હતા.
તો અમે બધા સાથે બોલતા હતા ત્યારે અમે પહેલેથી બોલીએ જ છીએ જો આર્યાભાઈ. તમે પહેલેથી બોલી રહ્યા છો તો કઈ ખોટું નથી. આપને કંઠસ્થ હોય અને આપ નિત્ય કરો છો તો એ ક્રમ ચાલુ રાખવાનો. એમાં કોઈ એટલે અમે અપરાધ નથી. એમાં કોઈ અપરાધ નથી બોલો છો તો કોઈ અપરાધ છે એવું નથી. જો આપને પહેલેથી પ્રાચીન ક્રમ ચાલ્યો આવ્યો છે ને આપને હવે એમાં ફાવટ આવી ગઈ છે ને આપને હવે એનો પાઠ ફાવી ગયો છે તો આનંદથી કરો. અમે કોલ્હાપુર ઠાકોરજી પધરાવીને હું ગઈ ને ત્યારે હૈદરાબાદ થી જે પધાર્યા હતા તો અમે બધા ત્યારથી બોલીએ જ છીએ એટલે હવે અમને આવડી ગઈ છે તો અમે બોલીએ છીએ. હા અમે ચાર શ્લોક જ છે એટલે સુંદર, એમાં કઈ એવું ના આવડે એવું કઈ નથી. સુંદર છે ને એની અંદર પણ આ જ રીતે શ્રી ઠાકોરજીના સ્વરૂપનું જ વર્ણન છે. ચલો બીજા કોઈને કઈ સારું તો કઈ પ્રશ્નનો ક્રમ નથી તો આપણે હરિરાયજી કૃત જે છે યમુના વિજ્ઞપ્તિ અષ્ટકમ એનું રંચક ચિંતન કરીએ. આપણે